મહેસાણા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માળીના અધ્યક્ષસ્થાને અને પ્રભારી સચિવ રંજીત કુમારની ઉપસ્થિતિમાં વર્ષ 2026-27ની જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી, જેમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ ₹1656 લાખના 902 વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી। બેઠકમાં પ્રભારી મંત્રીએ વર્ષ 2024-25ના બાકી કામો 45 દિવસમાં પૂર્ણ કરવા તેમજ જિલ્લાનો 2035 સુધીનો રોડમેપ તૈયાર કરવા, 100% પ્રાથમિક શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને દરેક ગ્રામ પંચાયતમાં સોલાર રૂફટોપ કાર્યરત કરવા અધિકારીઓને મહત્વની તાકીદ કરી હતી। જિલ્લા આયોજન અધિકારી અને એનઆર મેકવાને વિગતો રજૂ કરી હતી, જ્યારે કલેક્ટર એસકે પ્રજાપતિ અને ડીડીઓ અંચુ વિલ્સને મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું। આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ અને સાંસદ હરિભાઈ પટેલ, મેયર સોનલબેન અને ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ કાયદો વ્યવસ્થાની સમીક્ષા માટે પોલીસ સલાહકાર સમિતિની બેઠક પણ યોજાઈ હતી।